ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? જય માતાજી, જય દ્વારકાધીશ મારા વાલા મિત્રો. જો આપણે આજે સાંજે હાવ બ્લોગ શરૂ કર્યો છે અને આજે આપણે રેસીપી આપવાની છે એક સ્પેશિયલ ભાજીની. આપણે પાઉંભાજી નહીં, ખાલી ભાજી, કારણ કે અમારે ખાલી ભાજી વધારે હોય. અને જો સવાણું તો તૈયાર થઈ ગયું છે. આપણે સવાણુંનો વિડીયો નહોતો બનાવો એટલે તો સવાણું સરસ મજાનું તૈયાર કરી નાખ્યું છે અમારે. અને ભાજી પણ બનાવવાની તૈયારી થઈ રહી છે મારા વાલા. તો જો હા, અમારે મેડમે સવાણું બનાવી નાખ્યું છે. અને જો ક્યાં ભાજીની તૈયારી કરી રહી છે. જો અમારે પાવભાજી બનાવે છે. જો એટલે પાવ નથી લાવવાના, રીંગણા, બટેટા, દૂધી, ફુલેવર, મરચા, કોથમરી, ટમેટા ઘરમાં છે. જી અને આમાં શું છે? એટલે આ બટાટા નાખો ઠેલો ભરીને લાવી છે ભાજી બનાવવામાં. તો જાણે ગામ ધુવાડો બેન રાખવાનો હોય છે. ક્યાં શાક બનાવવા લાવી છે. એટલી બધી ભાજી બનાવે? હા, એટલી બધી નોત બનાવે ને. નકરી બટાકાની થોડી બને. હા, આપણે મોંઘવારી હોય તો બટેટા નહીં બનાવી પડે. નકરા? હા, નકરા બટેટાની ભાજી અને નાખી દેવા મરસું દૂધું તો થાય. લજવાળા થોડે. હા, જો હા થઈ ગઈ તૈયારી. જો વટાણા ફોલાવા મીણા છે. તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો મિત્રો. હમણાં જ મને બતાવીશ પાછું બફાઈ જાય તઈ. કુકર બાફામાં મૂકી દીધું છે અને જો કુકર બાફા ને કુકરમાં બાફા મૂકી દીધું છે એમ. હા, બધી રેસીપીની આઈટમ, બધી વસ્તુ, દૂધી, બટેટા, કાયા, ટમેટા, ફુલેવર, વટાણા. અને જો અમારે મેડમ રોટલી બનાવવાનો લોટ બાંધી રહી છે હવે. હા, પાવ નથી લેવા બાપા અમારે. જો સવાણું તમને બતાડ્યું છે મારા વાલા. જો હવે સીટી વાગુ થઈ ગઈ છે મારા વાલા. જો એટલી વસ્તુ નાખી દીધી છે હવે. આ સવાણું બનાવીને આઈટમ છે એ વસ્તુ બધી. જો પછી લેવા અને આપણે જવું છે હવે મારા વાલા. અને આપણે જવું છે માતાજીએ દર્શન કરવા માટે. તો ચાલો કન્ટિન્યુ તમે લોગમાં જોડાયેલા રહીજો વાલા. હું જાવ દઉં છું માતાજીએ દર્શન કરવા માટે. તો જય માતાજી કોમેન્ટમાં લખી નાખજો મારા વાલા. જય શક્તિમાન, જય મેલડીમાં. આપણે ભાજીનું બફા મૂક્યું હતું ને તે બફાઈ ગયું જાય સરસ મજાનું. અને લઈ લીધું વઘારમાંથી ડુંગળી, ટમેટા, લસણ અને કોથમરી. ચાલો કરી નાખવી ગેવી. પછી વઘારમાંથી વઘાર કરી નાખવાનો. પછી ટમેટા ગ્રેવી કરી નાખ્યા છે. હવે ડુંગળી કરવી છે ગ્રેવી. હલો મશીન નાખી ગ્રેવી કરવા. ઝટપટ મોડું થાય છે માટે. પાવભાજી વઘારવા માટે તેલ મૂકી દીધું છે. તેલ સરસ મજાનું આવી જશે તો ડુંગળીની ગ્રેવી, ચડવા દેવી. ચડી જાય પછી ટમેટા નાખી દેવી. ટમેટાની ગ્રેવી નાખી દેવી. નમક નાખી દેવી. ગુજરાતીમાં બોલો ને તો મીઠું નાખી દીધું. ધાણા જીરું બધા ઉતારે તેલ નાખે મસાઈ નાખી. નાખી દેવાનું છે મરચું, લાલ
પાવડર, તીખી કરવાની છે. જો કેવી સરસ મજાની અમારી ભાજી બની ગઈ છે. બધા કોમેન્ટમાં કહી દીજો કેવી બની છે, હારી બની છે કે નથી હારી બની. ધાણા ભાજી નાખી દેવી. સુધારી નથી એમાં, અત્યારે સુધારવાનું નવરાશ આવી, અત્યારે નવરાશ નીતિ નથી તો પાયધરી ડાયરી કે ડાયરી સુધારતા જાય અને નાખતા જાય છીએ. પછી નાખવાનો છે મસાલો પાઉંભાજીનો, પછી નાખવાનો બાકી છે એને. આ નાખી દેવી ને પછી નાખી દેવી. હાલો આ નાખી દીધો પાઉંભાજીનો મસાલો. બસ બસ બસ. બનાવી નાખી છે. હાલો બધાય પાવભાજી ખાવા. ચાલો યુટ્યુબ ફેમિલી, જો આપણે સાંજે વિડીયો પૂરા કરતા ભૂલી ગયા હતા તો આપણે બીજા દિવસે સવારમાં વિડીયો પૂરો કરીએ છીએ અમે. તો સાંજે આપણે રેસીપીનો બ્લોગ બનાવ્યો હતો આપણે સ્પેશિયલ ભાજીનો. હા, ભાજી નહીં, ભાજી જ હતી નગરી. તો આ વિડીયો તમને કેવો ગમ્યો છે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ચાલો મળીશું નવા જ અંદાજમાં નવા જ એક વિડીયોની મળપા. તો જય માતાજીની જય દ્વારકાધીશ વાલા મિત્રો. બાય બાય.